ગુડ મોર્નિંગ અને જય માતાજી. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. લખનસિંહ ઝાલાના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે સવારે મા શક્તિના પૂજાપાઠ કરીને આવી ગયા આપણે ગામમાં શ્રી રામ હોસ્પિટલે. મારી દીકરી માન્યતાને પેટમાં દુખાવો હતો એટલે એનું નામ લખાવવાનું હતું, એટલે દવા પણ લેવાની હતી. આપણે આવી ગયા શ્રી રામ મંદિર હોસ્પિટલે. તમે જોઈ શકો છો સિક્યુરિટીવાળા ભાઈ રેડિયો નાખતા હતા, પણ આપણે વિડીયો ઉતારી લીધો. વિડીયો ઉતારીને આપણે માન્યતાનું નામ લખાવી લીધું અને પછી આવી ગયા ગામમાં. ગામમાં આવીને શ્રી વેરાય હનુમાનજી મહારાજના દર્શન કર્યા, રામેશ્વર મહાદેવના દર્શન કર્યા રૂટિંગ મુજબ. પછી આપણે આજે ગાડીની ટેસ્ટ ડ્રાઈવ કરવાની હતી. ગાડીની ડ્રાઈવ કરવા ગયા ત્યાં આવી ગયો વરસાદ કે મારું કામ. દેવાવારી કરી, હું ને યજ્ઞદીપ બે મંદિરે જ હલવાઈ ગયા. પછી ત્યાં ઘડીક બેઠા, થોડુંક શૂટિંગ કર્યું. યજ્ઞદીપ કે વિડીયો એટલે ભાઈનો વિડીયો ઉતાર્યો. હવે તો એ ઓળખી ગયો છે, પપ્પા આપણા યુટ્યુબર છે. ત્યાંથી બધાને ઘરે મૂકીને પછી આવી ગયા ગામમાં. આજે જવાનું હતું રાજકોટ જવા માટે મુકેશભાઈ આવી ગયા ગાડી લઈને. સીધા પહોંચી ગયા શ્રી ખોડિયાલ હોટલે. જમવાનું બાકી હતું એટલે બપોરે જમી લીધું. આપણે માર્કિંગ કરતા હતા. હોટલ બહુ સારી હાલે છે, પણ માતાજીની કૃપા છે એના ઉપર. મુકેશભાઈ વિડીયો બનાવતા હતા. પછી મને કે લાવો તમારો લો. આપણે જમતા હતા. આપણો વઘારે રોટલો ને એના લાડવા ફેમસ છે, એ આપણે જમતા. પછી ત્યાંથી આગળ આવી ગયા રીબડા. તમે જોઈ શકો હનુમાનજી મહારાજ ત્યાં દર્શન કર્યા. ત્યાંથી આગળ આવ્યા આપણે. આજ જવાનું હતું સેફ્રોન બેકરી. તમે જોઈ શકો છો સેફ્રોન બેકરીનું થોડુંક શૂટિંગ કર્યું. પછી ત્યાં એલાઉડ હતું ને, એ ભાઈ ના પાડતા હતા કે આપણે અત્યારે અહીંયા વિડીયો શૂટિંગ કરવાનું મનાય છે, એટલે તોય થોડું ઘણું કરી લીધું. પછી મુકેશભાઈ મશીનની સામગ્રી લેતા હતા. પછી ત્યાં માપ કર્યું, બેટિંગ કરી, નાસ્તો પાણી કર્યા. સોદો હતો મશીનનો, એટલે પછી મુકેશભાઈને આપણે ભેગા હતા. ત્યાંથી પછી આપણે આવી ગયા રાજકોટમાં વરસાદ કન્ટિન્યુ ગોંડલથી ચાલુ જ હતો, તો થોડુંક શૂટિંગ કર્યું. આ છે રંગીલું રાજકોટ. તમે જોઈ શકો છો ત્યાં થોડુંક શૂટિંગ કરતાં આગળ આવ્યા. પછી આવી ગયું પ્લેન. મુકેશભાઈ કે બાપુ પ્લેન લઈ લ્યો. મેં કીધું હા બરોબર છે. પ્લેન લેવા જતા હતા ત્યાં ભાઈ આવી ગયા આડા, અને મુકેશભાઈએ આપી દીધી ટક્કર. મેં કીધું અત્યારે તો ગાડી છે, પણ પ્લેન લઈને નીકળશું ત્યારે તને જોઈ લેવું. પછી જવા દીધા એ ભાઈને, ને આપણે આવી ગયા આગળ. પછી ત્યાંથી સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ ઉપર તમે જોઈ શકો તો સુપ્રસિદ્ધ કાલાવડ મંદિર છે. ત્યાંથી આવી ગયા આપણે ગોંડલ રોડે, ને પછી થઈ ગયા ગોંડલ ભેગા. જય માતાજી.